ભાવનગરના કાળિયાબીડમાં એક યુવાનનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ પ્રદીપ ઉર્ફે ઘુગો તરીકે થઈ છે, જે શહેરના કાળિયાબીડ સાગવાડી વિસ્તારનો રહેવાસી હતો અને હીરા વ્યવસાય સાથે જોડાયો હતો। મૃતકની જાણ પરિવારને કર્યા પછી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો અને પોલીસે ઘટનાને લઈ કેસની તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। માહિતી અનુસાર પરિવારોનું કહેવું છે કે 4 અજ્ઞાત લોકોએ રાત્રિના સમયે પ્રદીપને ગાડીમાં બેસાડી લઈ ગયા હતા। સવારે પોલીસને ગ્રીન પાર્ક ચોરાહા પર એક મૃતદેહ મળવાનો સંકેત મળ્યો હતો, જ્યાં યુવકના શરીર પર તીવ્ર હથિયારના ઘાવો જોવા મળ્યા હતા। તપાસમાં ખબર પડી કે મૃતકનું નામ પ્રદીપ ઉર્ફે ઘુગો છે અને તેની હત્યાના કારણો શોધવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે। પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું છે કે મૃતક પ્રદીપની હત્યા કેટલાક લોકો વચ્ચે પૈસાના લેદેના વિવાદને કારણે થઈ છે। પરિવારોનું કહેવું છે કે તેઓ 20 થી 25% વ્યાજ પર પૈસા ઉધાર લેતા હતા અને પ્રદીપે પણ ઘણીવાર આવા પૈસા ઉધાર લીધા હતા। આ કેસમાં 4 લોકોને પ્રદીપને મોટરસાયકલ પર બેસાડી લઈ જવાના મુદ્દાનો ઉલ્લેખ થયો છે। મૃતકના પરિવારે કહ્યું છે કે તેઓ વારંવાર પૈસા પરત કરવામાં છતાં હંમેશા દબાણ હેઠળ રહેતા હતા। પ્રદીપની પત્નીએ કહ્યું કે તેમણે કદી પણ કોઈ દ્વારા નુકસાનની ધમકી નથી મળી। પરિવાર હવે ન્યાયની માંગણી કરી રહ્યો છે અને માંગ કરી રહ્યો છે કે આરોપીઓની ધરપકડ કરી તેમને સજા આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે। પોલીસે પણ આ કેસમાં આગળની કાર્યવાહી માટે તપાસ પ્રક્રિયાને તેજ કરી છે, જેથી સત્યની ઉજાગર થઈ શકે। અમારા છોકરાનું મર્ડર થઈ ગયું છે, પૈસાની લેતી દેતી માટે હીરા ઘસવાનું કામ કરે છે। કેમ કરતા, ક્યારે, કેવી રીતે? રાતે આવીને લઈ ગયા 2 જણા। મારા ઘરના જોયું છે, મેં તો જોયા નથી। મેં એને પૂછ્યું ક્યાં ગયા હતા, કે વિશાલભાઈ આવીને લઈ ગયા ને પૈસાની લેતી દેતી માટે જ આવતો। પૂરી શંકા, અને 2 માણસ નથી હોતા, આમાં 3-4 માણસ હોવા જોઈએ। નહીં, કોઈ દિવસ વાત નથી કરી। આવતો અવારનવાર આ વિશાલ ઘરે આવતો। ઘટનામાં તો એવું હતું કે રાત્રે માણસો આવીને લઈ ગયેલા અને સવારે અમને જાણ પડી કે એનું મર્ડર થઈ ગયું। કેવી રીતના જાણ થઈ? ક્યાં મર્ડર? હવે અમને ફોન દ્વારા ખબર પડી કે આવી રીતના ઘટના બની છે, એટલે અમે ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયા। કોણ લઈ ગયું? હવે ઘરેથી તો એમ કે છે કે મમ્મી કે વિશાલભાઈ કરીને કોક હતું, એ લઈ ગયા। કેટલા જણા? હવે એ તો એને ખ્યાલ નથી કેટલા જણા હતા। એ બહાર તો 1 જણા આવ્યા હતા વિશાલભાઈ કરીને, પણ કેટલા 2-3 જણા તો હશે જ તે। કોને લઈને કોઈ પર્સનલ દુશ્મન હતું? પર્સનલમાં તો પૈસાની લેતી દેતી માટે હતું। પરિવારે જણાવ્યું હતું કે પ્રદીપ ઘણીવાર દબાણ હેઠળ પૈસા પરત કરતો રહ્યો હતો અને તેના પરિસ્થિતિને જોઈને પરિવારને ચિંતાઓનો સામનો કરવામાં આવ્યો હતો। ઘટના રાત્રે પ્રદીપના ઘરની પાસે કેટલાક લોકો આવ્યા હતા, તેમની સંખ્યા લગભગ 4 હતી। તેમાંના 2 લોકો પ્રદીપને મોટરસાયકલ પર બેસાડી અને કોઈને કંઈ કહી વિના તેને લઈ ગયા હતા। પરિવારના સભ્યોએ કહ્યું કે તેમને અગાઉથી જ કંઈક સંશય હતો, પરંતુ તેઓ આ પ્રકારની પરિસ્થિતિ માટે તૈયાર ન હતા। પ્રદીપની પત્નીએ આ રાત્રિની પરિસ્થિતિનો વિગતવાર વર્ણન કર્યો અને જણાવ્યું કે તેનું જોઈ કે કેવી રીતે લોકો બહાર આવ્યા અને તરત જ વિમુક્ત થઈ ગયા। આ સ્પષ્ટ છે કે અપહરણની યોજના અગાઉથી જ તૈયાર કરવામાં આવી હતી, જે તેના અગાઉના પૈસાના લેદેના જોડાયેલા હતા। હવે પોલીસે આ કેસમાં કઠોર કાર્યવાહી કરવાનો અને તે લોકોને ઓળખી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાનો જણાવતી છે, જેમણે પ્રદીપનું અપહરણ કર્યું અને તેમની હત્યા કરી છે। આજ રોજ સવારમાં પોલીસને બાતમી હકીકત મળેલ કે ગ્રીન પાર્ક ચોકડી છે, ત્યાં આગળ કોઈ અજાણ્યા ઈસમની લાશ પડેલ છે। ત્યાં જઈને તપાસ કરતાં એક અજાણ્યો ઈસમ કે જેના શરીર ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા મારેલા હતા તેવી બોડી મળી આવેલ હતી, અને એની તપાસ કરતાં તે પ્રદીપ ઉર્ફે ગોગો નામનો વ્યક્તિ હોવાનું જાણવા મળેલ છે। અને આ બાબતે તેની લાશ ઉપર ઇન્ક્વેસ્ટ પંચનામું વગેરે કાર્યવાહી કરવામાં આવી રહેલ છે, અને એને કોને આ તીક્ષ્ણ હથિયારના ઘા મારેલ છે એ બાબતની તપાસ તજવીજ હાલમાં ચાલુ છે। ભાવનગર ઘટનામાં 3 થી વધુ શખ્સ સામેલ હોવાનું સામે આવ્યું છે, જો કે પોલીસની વધુ તપાસ દરમિયાન સાચી હકીકત ખુલશે। શહેરના કાળિયાબીડ વિસ્તારમાં વાવરૂ જગ્યાએથી ઘાતક હથિયારો વડે યુવાનની હત્યા કરાયેલી હાલતે મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી હતી। ઘટનાના પગલે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન કાળિયાબીડ વિસ્તારમાં જ રહેતો પ્રદીપ ઉર્ફે ઘુગો ઝવેરભાઈ ડાભી હોવાનું અને તે હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું ખુલ્યું હતું।
વધુમાં પ્રદીપ ઉર્ફે ઘુગો ડાભીની પૈસાની લેતી દેતી કારણભૂત હોવાનું મૃતક યુવાનના પિતા ઝવેરભાઈ ખાટાભાઈ ડાભીએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું, જેમાં મૃતક પ્રદીપ ઉર્ફે ઘુગો ડાભીએ ઊંચા વ્યાજ દરે પૈસા લીધા હોવાનું અને પૈસાની લેતી દેતીના મામલે જ પોતાના પુત્રની 3 થી વધારે શખ્સો હત્યા કરી હોવાનું કહ્યું હતું. જો કે ઘટનાની વધુ તપાસ બાદ જ બનાવની સાચી હકીકત ખુલશે તેમ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.